નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. એક નજર કરીએ આજના ટોપ 20 સમાચારો પર. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ 9 સભ્યો ગેરહાજર. 19 જેટલા કામોના ઠરાવ મામલે અગાઉ ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઓલપાડના ભાદોલ ગામના યુવાનો કાવડ યાત્રા લઈને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળ્યા. છેલ્લા 16 વર્ષથી નિરંતર યાત્રા આ વર્ષે પણ ચાલુ. કચ્છના ગાંધીધામ કંડલા હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગી. ટ્રેલરના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી. ભવનાથ મંદિરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિરમાં કરાઈ હતી વહીવટદારની નિમણૂક. કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયતની સભામાં હલ્લાબોલ કરાયો. કચ્છમાં શિક્ષકની મોટા પ્રમાણમાં ઘટને લઈને કોંગ્રેસ આકરા પાણીએ. વડોદરામાં જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો શુભારંભ. ફિટ ઇન્ડિયા અંતર્ગત સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરાયું. 200 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. ડેમની સપાટી 131 મીટર વટાવી ચૂકી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેનાથી હાલની સપાટી માત્ર 7 મીટર જ દૂર. વલસાડના ભીડભંજન મહાદેવ મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી. ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાશે. સુરત પોલીસે દરોડા પાડી 27.99 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરાઈ. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થતા સાધ્વી પ્રજ્ઞાના ઘરે ખુશીનો માહોલ. 17 વર્ષ પછી સાધ્વીના ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો. વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. 27 ખોવાયેલા મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને પરત કરવામાં આવ્યા. સુરત પોલીસ દ્વારા શરૂ કરાઈ આપઘાત નિવારણ હેલ્પલાઇન. આપઘાત નિવારણ હેલ્પલાઇન થકી 336 જેટલા કોલ મળ્યા. ભેસ્તાન પોલીસ દ્વારા ગોલ્ડન આવાસમાં કોમ્બિંગ હાથ ધરાયું. જૂના આરોપીઓના ઘરે તપાસ કરાઈ. સ્થાનિકો સાથે સંવાદ કરી જાગૃતિ ફેલાવાઈ. સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાનો 2 પુત્ર સાથે સામૂહિક આપઘાત. દીકરાઓને બીજા માળે લઈ ગયો. સોફ્ટ ડ્રિંકમાં ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પંખે લટકી ગયો. અમેરિકાના 25% ટેરિફથી 70,000 કરોડના એક્સપોર્ટ પર સંકટ. મંદીના મારથી બહાર આવતા સુરતના હીરા ઉદ્યોગની ચળકાટ પર ગ્રહણ લાગ્યું. લાખો લોકોની રોજગારી પર અસર વર્તાશે. 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં આરબીએલ બેંકના 8 કર્મીઓને સસ્પેન્ડ કરાયા. રેકેટનો ખુલાસો થવાની ગંધ આવતા જ મુખ્ય સૂત્રધાર ફરાર. 2 ડેપ્યુટી મેનેજર સહિત 8 લોકો પોલીસ રિમાન્ડ પર. ગેસ સિલિન્ડર સસ્તું થયું. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 34.50 રૂપિયાનો ઘટાડો. આજે 1 ઓગસ્ટથી નવા ભાવ લાગુ. યુપીઆઈના નિયમોમાં મોટા ફેરફાર. તમે એપ પર ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશો. ટ્રાન્ઝેક્શન સ્ટેટસ પણ ફક્ત 3 વાર જ ચેક કરી શકાશે. શુભમન ગિલે ગાવસ્કર અને સોબર્સનો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડમાં એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી કેપ્ટન બન્યો. ભારતમાં બનેલા આઈફોન પર અમેરિકામાં 25% ટેરિફ નહીં લાગે. સ્માર્ટફોન પર ટેરિફ અંગેનો નિર્ણય પછી ત્યાં વેચાતા 78% આઈફોન ભારતમાં જ બનેલા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો इंडिया न्यूज गुजरात. अगर आप बनना चाहते हैं एंकर,